જો હવે આપણે સ્વાધ્યાય 1.1 ખતમ કર્યું. હવે સ્વાધ્યાય 1.2 તરફ પ્રયાણ કરીશું. એની પહેલા શું ભણીશું કે પ્રમેય 1.2 અને પ્રમેય 1.3 બંનેને આપણે સમજવું હોય તો આપણે પહેલા પ્રમેય 1.3 લઈએ. પ્રમેય 1.3 ને સમજીશું તો પ્રમેય 1.2 પણ આવી જશે. બરાબર. હવે પ્રમેય 1.3 શું કહે છે કે વર્ગમૂળ 2 એટલે કે √2 એ અસમય છે. બરાબર. તો આપણે એવું સાબિત કરવાનું છે કે √2 એ સમય છે તો અહીં જ છે. જેટલી પણ વર્ગોમાં સંખ્યા હોય, બરાબર, √2 √3 √5 √7 √11 આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. અને આ બધી અસમય સંખ્યા માટેનો એક પ્રમેય છે કે √2 એ અસમય છે. અહીં શું કહેવા માંગે છે કે જેટલી પણ અસમય સંખ્યાઓ છે, બરાબર, એના અહીંયા આપણે શું કરીશું કે √2 એ અસમય છે એ આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા શું કરીશું કે આ જે પ્રમેય છે એ પ્રમેય છે વિરોધાભાસનો પ્રમેય. શું છે? વિરોધાભાસનો પ્રમેય. બરાબર. મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન ઇંગ્લિશમાં. તો વિરોધાભાસનો નિયમ એટલે આપણે શું કરશું કે √2 છે એને સમય માની લઈશું. શું માની લઈશું? સમય માની લઈશું. સમય માની લે આપણે શું કરીશું એને સમય સાબિત કરી દઈશું કે √2 શું છે? સમય સંખ્યા છે. સમય સંખ્યાને શેના દ્વારા દર્શાવે છે? p/q સ્વરૂપે દર્શાવે છે. બરાબર. સમય સંખ્યાને શેના દ્વારા દર્શાવે છે? p/q સ્વરૂપે દર્શાવે છે. તો આપણે સાબિત કરી દઈશું કે √2 શું છે? સમય સંખ્યા છે. એવું સાબિત કરી દઈશું આપણે. ભલે એ સમય સંખ્યા છે પણ આપણે સાબિત કરી દઈશું. સાબિત કર્યા પછી આપણે શું કરીશું કે આપણને ખબર છે કે √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે પ્રમેય આખો સાબિત કરીને છેલ્લે શું લખવાનું કે આ ભલે આપણે સાબિત કર્યું પણ સત્ય શું છે કે √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે છેલ્લે શું લખવાનું કે આપણી સાબિતી ખોટી છે. એટલે કે પેલા સાબિત કરવાનો સમય પછી પાછું લખવાનું કે ના, સાબિતી ખોટી છે, આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા. જો તો સૌથી પહેલા શું કરવાનું, આપણે √2 ને સમય સંખ્યા ધારી લેવાનું. ધારો કે √2 એ સમય સંખ્યા છે. બરાબર. અને સમય સંખ્યાને શેના દ્વારા દર્શાવાય? p/q સ્વરૂપે અથવા a/b સ્વરૂપે. અહીં આપણે શું લઈએ? a/b એટલે કે √2 = a/b એના છેદમાં b. એટલે √2 કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. હવે શું કરીશું કે આ b છે એને આપણે √2 જોડે ગુણ્યા દઈએ છીએ. તો બરાબર, b √2 બરાબર a. હવે શું કરીએ છીએ અહીંયા બંને બાજુ હું વર્ગ લઈ લઉં છું. શું લઉં છું? બંને બાજુ વર્ગ. બરાબર. બંને બાજુ વર્ગ કરતા તો b √2 નો વર્ગ બરાબર a નો વર્ગ. બરાબર. જો b નો વર્ગ એટલે તો b નો વર્ગ થાય અને √2 નો વર્ગ √ અને સ્ક્વેર. બરાબર. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય તો શું રહે? ખાલી 2 રહે. યાદ આવ્યું? કોઈ પણ સંખ્યા હોય વર્ગમૂળમાં એનો વર્ગ કરો તો એની એ સંખ્યા જ રહે. બરાબર. તે રીતે √2 નો સ્ક્વેર કરીએ આપણે, √2 ગુણ્યા √2. બરાબર. તો √2 ગુણ્યા √2 શું થાય? 2. બરાબર. પછી આવી રીતે √2 નો સ્ક્વેર કરીએ તો સ્ક્વેર અને √ કેન્સલ થઈ જાય. શું બચે? 2 બચે. એટલે 2 b નો વર્ગ એટલે b નો વર્ગ અને √2 નો સ્ક્વેર એટલે શું બચ્યું? 2. ખ્યાલ આવ્યો? = a². આ બે ને હું આપણી જમણી બાજુ ભાગાકારમાં લઈ લઈશ તો b² બરાબર a² ભાગ્યા 2. આને આપણે નામ આપી દઈએ સમીકરણ 1. બરાબર. હવે જો અહીંયા 16 છે. ધારો કેટલા છે? 16 છે. બરાબર. અને એક સંખ્યા છે 4 નો વર્ગ. એટલે કે 4 નો વર્ગ એ શું છે? 16 છે. બરાબર. હવે હું સંખ્યા લખું 2. બરાબર. તો 2 વડે 16 ને ભગાય? 2 8 16. 2 વડે 4 ને ભગાય? 2 દુ 4. એટલે કે 2 વડે 16 ને પણ ભગાય છે અને બરાબર 2 વડે 4 ના વર્ગને પણ ભગાય છે. એવી રીતે 2 વડે a ના વર્ગને પણ ભગાય છે અને 2 વડે a ને પણ ભગાય છે. ખાલી a ને પણ ભગાય છે અને a ના વર્ગને પણ ભગાય છે. બરાબર. હવે આપણે આટલું લખી દીધું. બરાબર. હવે જો આવું કોઈ પણ સંખ્યા જેમ કે 2 × 2 છે. બરાબર.
2 દૂ 4 છે બરાબર, 2 તરી 6 છે બરાબર, 2 તરી 6 છે અને 2 ચોક 8 છે, આવી સંખ્યાઓ છે બરાબર। હવે આ 2 છે બરાબર, એને 2 વડે ભાગી શકાય, એટલે હું આવું કરું 2 ભાગ્યા 2 તો શું જવાબ આવે 1, અહીંયા આવ્યો 1। આ 4 છે એને 2 વડે ભાગું, 4 ને 2 વડે ભાગું તો શું જવાબ આવે 2, એટલા જવાબ આવે। આ 6 ને 2 વડે ભાગું શું જવાબ આવ્યો 3, એટલે આવ્યો। આ 8 ને 2 વડે ભાગું શું જવાબ આવ્યો, એટલે આ જવાબ આવ્યો। એટલે કે 2 ને કોઈ એવી સંખ્યા જોડે હું ગુણું બરાબર, 2 ને 4 વડે ગુણું તો 2 ને 4 વડે ગુણું તો 8 જવાબ આવે છે, અને જવાબને આ સંખ્યા વડે ભાગી શકાય છે, આને આ સંખ્યા વડે ભાગી શકાય છે બરાબર, અને આને આ સંખ્યા વડે 6 ને 2 વડે 8 ને 2 વડે ભાગતા કઈ સંખ્યા મળે છે, આપણે જે સંખ્યા જોડે ગુણાકાર કરીએ છીએ એ સંખ્યા મળે છે બરાબર। તો જે એવી રીતે જેમ 4 ના વર્ગને 2 વડે ભાગી શકાય છે, 16 ને 2 વડે ભાગી શકાય છે, એમ a ના વર્ગને 2 વડે ભાગી શકાય છે અને a ને 2 વડે ભાગી શકાય છે બરાબર। તો એ શું લખીશ, હું શું લખીશ કે a વર્ગને 2 વડે ભાગી શકાય છે તથા a ને પણ 2 વડે ભાગી શકાય। ખબર પડી કેવી રીતે ભાગી શકાય। તો કોઈ પણ સંખ્યાનો જવાબ લાવવો હોય તો મારે શું કરવું પડે, 2 ગુણ્યા કોઈ સંખ્યા લેવી પડે, જેમ કે c, તો મને કોઈ સંખ્યા મળે બરાબર। અહીંયા મારે કોઈ સંખ્યા છે બરાબર, એ સંખ્યાને હું આ સંખ્યા વડે ભાગું, 8 ને 2 વડે ભાગ્યા તો શું મળ્યું 4, 6 ને 2 વડે ભાગ્યા શું મળ્યું 3। એવી રીતે કોઈ એ સંખ્યા છે, એ સંખ્યા એને હું 2 વડે ભાગું તો મને શું મળે c, એ સંખ્યા છે એને હું 2 વડે ભાગું તો મને શું મળે c। આ 2 ને હું 2 બાજુ લઈ શકું તો શું થાય a બરાબર 2c। તો હું શું કરું છું, મારી રીતે a બરાબર 2c મૂકું છું, શું મૂકું છું a બરાબર 2c, તો a બરાબર 2c સમીકરણ 1 માં મૂકતા હવે ખબર પડી કે a બરાબર 2c કેવી રીતે લાવ્યો, ફરી સમજાવું। જેમ 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6 થાય છે, 6 ને 2 વડે ભાગો 3 જવાબ મળે, 8 ને 2 વડે ભાગો 4 મળે, એટલે કે 2 ને કોઈ સંખ્યા જોડે ગુણીએ તો આ સંખ્યા મળે, અને આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગીએ તો આ સંખ્યા મળે। તો મેં ધારો કે કોઈ સંખ્યાની જગ્યાએ c લઈ લીધો અને આ સંખ્યાની જગ્યાએ a લઈ લીધો, તો 8 ને જેમ 2 વડે ભાગતા 4 મળે એમ a ને 2 વડે ભાગતા શું મળે c મળે। હવે મેં શું કર્યું, ખાલી જમણી બાજુ લઈ ગયો, 2 ને ક્યાં લઈ ગયો જમણી બાજુ લઈ ગયો, a બરાબર શું થઈ ગયું 2c થઈ ગયું બરાબર। એટલે મેં a બરાબર શું લીધું 2c। હવે કેમ મેં 2 લીધું, કારણ કે મારે √2 છે, અહીં √3 હોય તો શું લેતો 3c, √5 હોય તો શું લેતો 5c, √4 હોય તો 4c, √7 હોય તો 7c। ગોટ ઇટ, ખબર પડી। હવે આ વસ્તુ ક્યાં મૂકીશું સમીકરણ 1, તો b નો વર્ગ બરાબર a છે એની જગ્યાએ શું લેવાનું 2c, તો 2c નો વર્ગ છેદમાં 2, ઓકે સોરી। તો b નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4, c નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 અને c નો વર્ગ એટલે c નો વર્ગ અને છેદમાં 2, આવા કટ થઈ જાય। b નો વર્ગ બરાબર 2c નો બરાબર। હવે જો અહીં b નો વર્ગ બરાબર શું, તો a નો વર્ગ ભાગ્યા 2। હવે હું શું કરીશ કે 2 ને ક્યાં લઈ આવું ભાગાકારમાં, તો b નો વર્ગ ભાગ્યા 2 બરાબર c નો, આનું નામ આપ્યું સમીકરણ 2। હવે આપણે સૌથી પહેલા શું ભણેલા સ્વાધ્યાય 1.1 માં કે કોઈ પણ સંખ્યા હોય એનો ગુસા 1 મળે તે કઈ સંખ્યા હતી અવિભાજ્ય સંખ્યા। અવિભાજ્ય સંખ્યાના હંમેશા કેટલા અવયવ હોય 2 જ અવયવ હોય, અને 2 કરતા બીજો કોઈ અવયવ મળતો હોય, 2 અવયવ કરતા બીજો કોઈ અવયવ મળતો હોય તે કેવી સંખ્યા હતી વિભાજ્ય સંખ્યા હતી। હવે જો a ના વર્ગને 2 વડે ભાગી શકાય છે, એમ a ને પણ 2 વડે ભાગી શકાય છે। એવી રીતે b ના વર્ગને 2 વડે ભાગી શકાય, તો b ને પણ 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય બરાબર। હું શું લખું છું કે b વર્ગને 2 વડે
તથા બી ને 2 વડે ભાગી શકાય છે. હવે જો અહીં સંખ્યા છે જેમ કે 4 અને 16. 16 ને 2 વડે ભાગવું અને 4 ને 2 વડે ભાગવું, બરાબર, તો જવાબ મળે છે. એટલે કે 2 છે 2 એ 4 નો પણ સામાન્ય અવયવ છે અને 16 નો પણ અવયવ છે, બરાબર. 2 શું 4 અને 16 નો સામાન્ય અવયવ છે, કારણ કે બંનેને 2 વડે ભાગી શકાય છે. તો a ને a² ને પણ 2 વડે ભગાય છે અને a ને પણ 2 વડે ભગાય છે, બરાબર, અને b ને પણ 2 વડે ભગાય છે. જો a ને 2 વડે ભગાય છે અને b ને 2 વડે ભગાય છે. તો a અને b નો સામાન્ય અવયવ શું થયો? 2 થયો કે નહીં થયો? જેમ 4 અને 16 નો સામાન્ય અવયવ 2 હતો, એમ a અને b નો સામાન્ય અવયવ શું થયો? 2. તો a અને b એ પોતે પોતપોતાના અવયવ છે. a અને b એ પોતે પોતપોતાના અવયવ છે અને બીજો અવયવ કયો છે એમનો? 2. એટલે એમના સિવાય પણ બીજો અવયવ મળ્યો ત્રીજો, એટલે a અને b કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. કારણ કે એ બે સંખ્યાને તો પોતે પોતાના અવયવ છે જ અને એના સિવાય પણ એક અવયવ મળ્યો, એટલે a અને b કેવી સંખ્યા થઈ? વિભાજ્ય સંખ્યા. માટે a ને 2 વડે તથા b ને પણ 2 વડે ભાગી શકાય છે. તેથી a અને b વિભાજ્ય સંખ્યા છે. તથા 2 એ તેમનો સામાન્ય અવયવ છે. ખ્યાલ આવે? એ તેમનો 2 એ તેમનો સામાન્ય અવયવ છે. એટલે a અને b વિભાજ્ય સંખ્યા છે, બરાબર. એના પરથી શું સાબિત થાય? બરાબર, કે 2 એ તેમનો સામાન્ય અવયવ છે, એને 2 વડે ભાગી શકાય છે, b ને પણ 2 વડે ભાગી શકાય છે. માટે √2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, બરાબર. માટે √2 એ સમય સંખ્યા છે. કારણ કે એને a વડે પણ ભાગી શકાય છે, b વડે પણ, મતલબ કે બે a અને b ના 2 સામાન્ય હોય છે, બરાબર. એટલે √2 કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. પણ આપણે જાણીએ છીએ કે √2 ખરેખર કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે એ શું લખીશું? પણ આ જા છી કે √2 એ અસમય સંખ્યા છે. તેથી અહીં વિરોધાભાસ ઉદ્ભવે છે. તેથી આપણી સાબિતી ખોટી છે, બરાબર. અહીં કહેવાનું શું હતું? જો કે √2 એ અસમય છે, આપણે જાણીએ છીએ √2 એ અસમય છે. પણ અહીંયા શું કરવાનું હતું કે √2 અસમય છે એવું સાબિત કરવા માટે સૌથી પહેલા √ને સમય સંખ્યા સાબિત કરવાની હતી. કરી દીધી આપણે સમય સંખ્યા સાબિત. સમય સાબિત કરીને પછી શું કરવાનું કે આપણે એવું કહેવાનું કે ખરેખર તો √2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તેથી અહીં શું ઉદ્ભવે છે? વિરોધાભાસ ઉદ્ભવે છે. એટલા માટે આપણી સાબિતી કેવી છે? ખોટી છે. એટલા માટે √2 પાછી કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે જેમ આપણે ભણ્યા કે a² ને 2 વડે ભાગી શકાય છે, તેમ a ને પણ 2 વડે ભાગી શકાય છે. આજ શું છે? પ્રમેય 1.2. જેમ p² ને 2 વડે ભાગી શકાય છે, તેમ p ને પણ 2 વડે ભાગી શકાય છે. જેમ a² ને 2 વડે ભાગી શકાય છે, તેમ a ને પણ 2 વડે ભાગી શકાય છે. જેમ b² ને 2 વડે ભાગી શકાય છે, તેમ b ને પણ 2 વડે ભાગી શકાય છે. જેમ 16 ને 2 વડે ભાગી શકાય છે, તેમ 4 ના વર્ગને પણ 2 વડે ભાગી શકાય છે, બરાબર. તો એ પ્રમાણે પ્રમેય 1.2 છે અને આ તો આપણો પ્રમેય 1.3. આના પ્રમેય 1.3 આધારિત જ આપણું સ્વાધ્યાય 1.2 છે, બરાબર.